નમસ્કાર મિત્રો, ઉર્જા શક્તિ ચેનલમાં આપનું સ્વાગત છે। મિત્રો, આજે વાત કરીએ વાસ્તુશાસ્ત્ર પ્રમાણે જો તમે કોઈના ઘરે જઈને વિચારતા હોવ કે તમને તેમના ઘર માટે શું ગિફ્ટ આપવી, તો ઘર માટે વાસ્તુ ગિફ્ટ આપવી એ સારો વિચાર છે। એ સારી ઉર્જા અને સારા નસીબ લાવશે અને તમારા યજમાન તેના માટે તમારો આભાર માનશે। ઘરના વિચારો માટે આ 12 વાસ્તુ ભેટો તપાસો। ઘર માટે વાસ્તુ ભેટ એ એક સારો વિચાર છે જ્યારે તમે પ્રથમ વખત કોઈના ઘરે જઈ રહ્યા હોવ, કારણ કે તે હકારાત્મક અને સારા નસીબને દર્શાવે છે। છેવટે વાસ્તુશાસ્ત્રનું વિજ્ઞાન આપણા રોજિંદા જીવન પર ભારે અસર કરે છે। કુદરતના તત્વોને ઘરમાં ગોઠવવાનું વાસ્તુ વિજ્ઞાન એક એવી રીત છે જે એક જ છત નીચે રહેતા તમામ લોકો માટે ફાયદાકારક સાબિત થાય છે। જો તમે તમારા ઘરની યોગ્ય જગ્યાએ યોગ્ય પ્રકારના તત્વો મૂકો છો, તો તે તમને તમારા જીવનના દરેક પાસાઓમાં સમૃદ્ધિ કરવામાં મદદ કરશે અને સારા નસીબ પણ લાવશે। તેથી જ્યારે તમે પહેલીવાર કોઈના ઘરે જાઓ છો, ત્યારે તમારી સાથે ભેટ લઈ જવી એક સરસ ચેષ્ટા છે। અને ઘર માટે વાસ્તુ ભેટ હંમેશા સારો વિચાર છે, કારણ કે તેઓ સમૃદ્ધિ અને સારા નસીબ લાવવા માટે જાણીતા છે। તેઓ એ પણ દર્શાવે છે કે તમે પરિવાર સાથે સારી ઈચ્છાઓ રાખો છો અને તેમને માટે સારી વસ્તુઓ ઈચ્છો છો। ઘર માટે 11 વાસ્તુ ભેટ। આશ્ચર્ય થાય છે, ઘર માટે કેટલીક શ્રેષ્ઠ વાસ્તુ ભેટો શું છે? નીચે 10 વસ્તુઓનો ઉલ્લેખ કર્યો છે જે ઉત્તમ ભેટો માટે બનાવે છે। તેઓ શું છે અને શા માટે તેની સૂચિમાં રહેવા લાયક શું છે તે અહીં છે। આગળ વાંચો। 1. ઘર માટે વાસ્તુ ભેટ। શ્રી મેરુ યંત્ર। ઘર માટે શ્રેષ્ઠ વાસ્તુ ભેટોમાંનું એક મેરુ યંત્ર વાસ્તુમાંથી સૌથી શક્તિશાળી યંત્રોમાંનું એક છે। તે એક એવું સાધન છે જેના યોગ્ય રીતે ઉપયોગ કરવાથી ઘરમાં ઘણી બધી સંપત્તિ, વિપુલતા અને નસીબ લાવી શકાય છે। આ યંત્રની આસપાસ રહેલા સકારાત્મક ઉર્જાનો પ્રવાહ તેની જગ્યાના તમામ નકારાત્મક પ્રભાવોને દૂર કરે છે અને તમારા ઘરને બિનજરૂરી અંધકારથી મુક્ત રાખે છે। એવું પણ કહેવાય છે કે જ્યારે તમે શ્રી મેરુ યંત્રનું ધ્યાન રાખો છો, ત્યારે તે તમારું ભૌતિક અને આધ્યાત્મિક સંપત્તિ બંનેને પ્રાપ્ત કરવામાં મદદ કરે છે। આ યંત્ર માટે શ્રેષ્ઠ પ્લેસમેન્ટ તમારા મંદિર અથવા પૂજા રૂમ જેવા પૂજા સ્થાન અને કાર્યસ્થાન પર છે। તમારા પ્રિયજનો માટે વાસ્તુ ભેટ ભગવાન અથવા સમૃદ્ધ અને શાણપણ ભગવાન ગણેશનું વાસ્તુશાસ્ત્રમાં વિશેષ મહત્વ છે। ભગવાન ગણેશના ઘરમાં રાખવું એ ખૂબ જ શુભ માનવામાં આવે છે અને તે ઘરમાં શાંતિ લાવવા માટે જાણીતું છે। જ્યારે ત્યાં વિવિધ પ્રકારની ગણેશની મૂર્તિઓ છે। જ્યારે ભેટ આપવાની વાત આવે છે, ત્યારે તમારે થડની સ્થિતિમાં સફેદ પ્રતિમા પસંદ કરવી જોઈએ। સફેદ રંગ તેની આસપાસના વાતાવરણમાં શાંતિ લાવવામાં મદદ કરે છે અને થડની સ્થિતિ સફળતા અને ખુશીનો સંકેત આપે છે। જો કે તમારે ધ્યાન રાખવું જોઈએ કે ટૂંકું હંમેશા ડાબી તરફ નમેલું હોવું જોઈએ। ભગવાન ગણેશ ઉત્તમ નવા ઘરની ભેટ પણ આપે છે, કારણ કે તે નવી શરૂઆતનું પ્રતીક છે અને અવરોધોને તોડનાર તરીકે ઓળખાય છે। 3. ઘર માટે વાસ્તુ ભેટ। ઘરમાં ગોમતી ચક્રનું વૃક્ષ હોવું ખૂબ જ શુભ માનવામાં આવે છે। જ્યારે કેટલાક લોકો તેને ફાઉન્ડેશનમાં દફનાવે છે, તે સારી હાઉસવોર્મિંગ ભેટ પણ બનાવે છે। એવું કહેવાય છે કે જે લોકોના ઘરમાં પરિસરમાં ગોમતી ચક્ર હોય, તેઓ સમૃદ્ધિ અને સારા સ્વાસ્થ્ય સાથે આશીર્વાદ મેળવે છે। જો તમે ગોમતી ચક્રને નજીકથી જોશો, તો તેને જોશો કે જ્યારે તેની એક બાજુ વમળ જેવી ડિઝાઇન સાથે સપાટ છે, જ્યારે બીજી બાજુ સેલની જેમ થોડી ઊંચી છે, જેને નાગ ચક્રનું નામ પણ આપે છે। તેથી બાળકોની સુરક્ષામાં પણ ઘર માટે વાસ્તુ ભેટ કાચબાના પૂતળા સાથે હાથી સમૃદ્ધિ, હિંમત અને જ્ઞાનનું પ્રતીક છે। તે પરિવારમાં સંપત્તિ અને સારા નસીબ લાવવા માટે જાણીતું છે। બીજી તરફ કાચબો તમારી જગ્યામાંથી બધી નકારાત્મક શક્તિઓને દૂર કરવા અને ઘરના આનંદ અને સફળતા લાવવા માટે જાણીતું છે। પૂતળાના રૂપમાં તેઓ દીર્ઘાયુ, શાણપણ અને સારા નસીબને પ્રતીક છે। હાથી અને વાસ્તુ પૂતળાના માટેના કેટલાક સારા પ્લેસમેન્ટ ઘરના પ્રવેશદ્વાર અને બાળકોના રૂમ પર છે। 5. ઘર માટે વાસ્તુ ભેટ। વાસ્તુ પ્રાણીનો ફુવારો વહેતું પાણી અને વાસ્તુશાસ્ત્રમાં સંપત્તિ અને વિપુલતાનું પ્રવાહનું પ્રતીક છે। તમારા રૂમમાં એક ભાગ તરીકે વહેતા પાણીનો સમાવિષ્ટ કરવાનો સૌથી સહેલો
રસ્તો એ છે કે એક નાનો પાણીનો ફુવારો ઉમેરી આ રીતે તમને સારા ભેટ વિકલ્પો બનાવે છે. તમારા ઘરના સંપત્તિ ખૂણામાં પાણીનો ફુવારો રાખવાથી તેની શક્તિઓ સક્રિય થાય છે અને ઘરમાં પૈસા આવે છે. ઉપરાંત વહેતા પાણીનો અવાજ જગ્યામાં શાંત વાતાવરણ બનાવવામાં મદદ કરે છે. ઉપરની છબીમાં બતાવ્યા પ્રમાણે એક નાનો પાણીનો ફુવારો મેળવો અને તમે તેને ટેબલ ટોપ પર અથવા તો તમારા સરંજામના ભાગરૂપે પણ મૂકી શકો છો. ઘરની અંદર પાણીનો ફુવારો મૂકવાનો બીજો ફાયદો એ છે તે ઉર્જાની ગતિમાં મદદ કરે છે, જે વિવિધ કારણોસર અટકી શકે છે. 6. ઘર માટે વાસ્તુ ભેટ એ લાફિંગ બુદ્ધા. બુદ્ધ એ સંપત્તિ અને સમૃદ્ધિનું પ્રતીક છે અને ઘરમાં સારા નસીબ લાવવા માટે જાણીતું છે. તે ઘર માટે એક મહાન વાસ્તુ ભેટ બનાવે છે, કારણ કે તે સુંદર ઘર સજાવટ વસ્તુ બુદ્ધની વિશાળ બહાર નીકળતું પેટ સુખનો સંકેત આપે છે. અને જો તમે ઈચ્છો છો કે કોઈ નસીબ તમારા માર્ગ આવે તો આગળ વધો અને તેમના પેટને ઘસો. વિવિધ પ્રકારના હાસ્ય બુદ્ધા ઘરમાં અનન્ય સ્પંદનો ઉત્પન્ન કરે છે. અહીં છે 6 પ્રકારના હાસ્ય બુદ્ધોનું પ્રતીક છે. બંને હાથ ઊંચા કરીને બુદ્ધ સારા નસીબ, ખુશીઓ લાવે છે અને જીવનનો કોઈ પણ મુશ્કેલ પરિસ્થિતિમાં તમને મદદ કરે છે. ચાહક સાથે લાફિંગ બુદ્ધા તે દર્શાવે છે કે તમે તમારી મુશ્કેલીઓ અને ચિંતાઓને અલવિદા કહી રહ્યા છો. તમારા ઘર અને ઓફિસમાં સુખ અને સમૃદ્ધિનું સ્વાગત કરી રહ્યા છો. બોરી સાથે લાફિંગ બુદ્ધાના આ એક પ્રવાસી દર્શાવે છે. એવું કહેવાય છે કે બુદ્ધ દરેક ઉદાસી અને ચિંતાને એકઠી કરીને કોથળામાં મૂકી દે છે. કોથળો પણ સંપત્તિ અને નસીબનું પ્રતીક છે. બાળકો સાથે લાફિંગ બુદ્ધા લાંબા સમયથી ગર્ભ ધારણ કરવાનો પ્રયાસ કરી રહેતા દંપતી માટે આ એક આદર્શ ભેટ વિકલ્પ છે. સિક્કાઓ સાથે લાફિંગ બુદ્ધા સિક્કાઓના પૈસા દર્શાવે છે અને કોઈની સોનાના સિક્કા સાથે લાફિંગ બુદ્ધાની ભેટ આપવાનો અર્થ છે તેમની સમૃદ્ધિ અને સારા નસીબની ઈચ્છા કરવી. બાઉલ સાથે લાફિંગ બુદ્ધા આ બુદ્ધનું ઘર માટે વાસ્તુ ભેટ તરીકે કોઈ વ્યક્તિ તેમની આધ્યાત્મિકતા પર ધ્યાન કેન્દ્રિત કરે છે. ઘર માટે વાસ્તુ ભેટ વાસ્તુ કાચબો ધાતુના કાચબાએ સંપત્તિ અને સમૃદ્ધિ લાવવા માટે પ્લેટ મૂકી. કાચબો લાંબુ આયુષ્ય જીવવા માટે જાણીતું છે અને વાસ્તુઓ તેનું જ પ્રતીક છે. કાચબાની વિવિધ મૂર્તિઓ રેઝિન, કાચ, માટી, સ્ફટિક, લાકડા અને ધાતુનો ઉપલબ્ધ છે. તેઓ ઘરમાં કારકિર્દીની વૃદ્ધિ લાવવા અને ઘરમાં પિતૃપક્ષના નસીબમાં ઉમેરો કરવા માટે જાણીતું છે. ઘરની શ્રેણી માટે વાસ્તુ ભેટમાં ચોક્કસ હિટ કાચબાને જ્યારે ઘરના પ્રવેશદ્વારની નજીક મૂકવામાં આવે છે ત્યારે તે નકારાત્મક ઉર્જાથી પણ રક્ષણ આપે છે, જે પરિવારને વધુ આર્થિક લાભની જરૂર હોય છે. લાકડાનો કાચબો એક સારી ભેટ તરીકે કામ કરશે અને નવું કુટુંબ શરૂ કરનાર દંપતી માટે પીઠ પર બાળકો કાચબા ધરાવતો કાચબો પસંદ કરો. જ્યારે બાળકો સાથે ઘર માટે ધાતુનો કાચબો ઉત્તમ છે. તે દિમાગના શ્રાપ કરવા અને એકાગ્રતા વધારવામાં મદદ કરે છે. કાચબાને પાણી અથવા ઘરના ફુવારા જેવો કૃત્રિમ જળાશયની નજીક રાખવાથી તેની શક્તિ વધે છે. 8. ઘર માટે વાસ્તુ ભેટ વાસ્તુ છોડછાડ તેમની આસપાસના વાતાવરણ પર અસર કરે છે અને જ્યારે ઘરમાં મૂકવામાં આવે છે ત્યારે વાસ્તુશાસ્ત્ર અનુસાર લાભ મેળવી શકે છે. ઘર માટે ઉત્તમ વાસ્તુ ભેટ તરીકે કામ કરતા કેટલાક શ્રેષ્ઠ છોડ નીચે મુજબ છે. મની પ્લાન્ટ. મની પ્લાન્ટ તરીકે દરેક નવા પાન પોતાની સાથે સંપત્તિ લાવે છે. ઘર માટે વાસ્તુ ભેટ ઘોડાની નાળનું તાવીઝ. એક વ્યક્તિ ઘોડાની નાળ ધરાવે છે અને તેના માર્ગ આવવા માટે નસીબની આશા રાખે છે. જો તમે તમારા નસીબ માટે પ્રાર્થના કરી રહ્યા હોત અથવા તમે ફક્ત ભગવાન શનિને પ્રસન્ન કરવા માંગતા હોત તો કોઈ વાંધો નથી. તમે ઘોડાની નાળ અથવા ઘોડાની નાળ મેળવવા માટે ભાગ્યશાળી હશો. તે દરવાજાના પ્રવેશદ્વાર પર લટકાવી દો અને દુષ્ટતાને દૂર રાખો, કારણ કે આ વાસ્તુ દોષ અથવા ખામીઓ સાથે રક્ષણ આપશે. તે બાજુ પર કેટલાક સારા નસીબ સાથે વિપુલતા અને શાંતિ આકર્ષે છે. 10. ઘર માટે વાસ્તુ ભેટ હંસનું ચિત્રકામ. કરામત મારા પ્રિયજનો માટે એક મહાન વાસ્તુ ભેટ છે. હંસ દંપતીનું સુંદર ચિત્ર એ વાસ્તુશાસ્ત્રમાં હંસ પ્રેમ, કૃપા અને શુદ્ધતાનું પ્રતીક છે. તેમની છબી સંબંધોને મજબૂત કરવા માટે એક શક્તિશાળી સાધન બનાવે છે. આ પેઇન્ટિંગ અથવા મૂર્તિ
મુગલો માટે અત્યંત ફાયદાકારક માનવામાં આવે છે, કારણ કે તે આ ગુણોને મૂર્તિમંત કરે છે. વાસ્તુ અનુસાર દંપતીને આપવા માટે સૌથી આદર્શ હંસ પેઇન્ટિંગ છે, જે પ્રેમાળ રીતે 2 હંસ સાથેનું એક છે. વાસ્તુશાસ્ત્ર નસીબ, પ્રેમ અને સુમેળભર્યા સંબંધો સાથે બેડરૂમની ઉત્તરીય દિવાલ પર હંસ ચિત્રને લટકાવવાની ભલામણ કરે છે. જો તમને યોગ્ય હંસ પેઇન્ટિંગ ન મળે તો તમે 2 કેન્સ સાથે એક પસંદ કરો. જો કે જો તમને તેની મૂર્તિ મળે તો તે માલિકથી વધુ લાભ મેળવી શકે છે. આમ કરવાથી ઘરમાં સકારાત્મક ઉર્જા આવશે અને દંપતી વચ્ચે ઝઘડાઓ એકદમ ઓછા થઈ જશે. માતા અને બાળક હંસ સાથેનું ચિત્ર પણ ઘરમાં માતા બાળકોના સંબંધોને મજબૂત બનાવે છે. 11. ઘર માટે વાસ્તુ ભેટ. 3 ગોલ્ડન ઘુવડ ઘર માટે વાસ્તુ ભેટ. ભારતમાંથી ચેસબોર્ડ અથવા ઉદ્યોગ સાહસિક અથવા વિદ્યાર્થીઓ માટે ઘર માટે એક સારી વાસ્તુ ભેટ છે. ચેસબોર્ડ ઉત્તર અથવા પશ્ચિમ દિશામાં મૂકવું જોઈએ અને તે વ્યક્તિને તેમની કુશળતાથી વ્યૂહાત્મક અને ફાયદાકારક રીતે ઉપયોગ કરવાની મંજૂરી આપે છે. ચેસબોર્ડને પણ એક ખૂબ જ સુંદર ભેટ માનવામાં આવે છે, જે ઘરની સજાવટમાં વધારો કરે છે. 13. ઘર માટે વાસ્તુ ભેટ. તુલસીના છોડ પર માટે એક સારી વાસ્તુ ભેટ છે, કારણ કે તે મૃત્યુને દૂર રાખે છે. તુલસી સુગંધિત પાંદડાઓ સાથે એક સારું હવા શુદ્ધિકરણ પણ છે, જે બેક્ટેરિયાનો નાશ કરી શકે છે. તુલસીના છોડના પાનને સેવન કરવાથી પાચન સંબંધિત સમસ્યાઓ અને સામાન્ય શરદી પણ દૂર થાય છે, જે તમને સારી ભેટ બનાવે છે. જ્યારે તમે કોઈને તુલસીનો છોડ આપો છો, ત્યારે તેનો અર્થ એ થાય છે કે તમે તેમના માટે શ્રેષ્ઠ ઈચ્છાઓ છો અને તેમના સ્વાસ્થ્યની કાળજી રાખો છો. વાસ્તુ અનુસાર ઘુવડ સ્વાસ્થ્યનો ટેકો આપવા અને ખરાબ શક્તિઓને દૂર કરવાનું પ્રતીક છે. કોઈ વ્યક્તિને 3 સોનેરી ઘુવડનો સમૂહ ભેટમાં આપવાથી તેમના ઘરમાં સમૃદ્ધિ અને સકારાત્મકતા આવી શકે છે. સૌથી સારી વાત એ છે કે 3 સોનેરી ઘુવડની મૂર્તિ સુંદર લાગે છે અને તેને ઘરની સજાવટની વસ્તુઓમાંની એક પણ ગણી શકાય છે. આશા છે કે ઘર માટે વાસ્તુ ભેટ માટેના આ વિચારો મદદરૂપ થયા હોય. જો તમે કોઈપણ વિચારો છોડી દીધા હોય તો તમને નીચેની ટિપ્પણીઓમાં જણાવો. વાસ્તુ ભેટ તમારે ક્યારે ન આપવી જોઈએ. અહીં કેટલીક વસ્તુઓ એ છે જે તમારે તમારા મિત્રો અને પરિવારને વાસ્તુ મુજબ ક્યારેય ગિફ્ટ ન આપવી જોઈએ. કટલરીની વસ્તુઓ. વાસ્તુ અનુસાર તમારે ક્યારેય પણ કટલરીની વસ્તુઓ ભેટ ન આપવી જોઈએ, કારણ કે તીક્ષ્ણ વસ્તુઓ નકારાત્મક ઉર્જા આકર્ષણ છે. એવું કહેવાય છે કે નકારાત્મક ઉર્જા સંબંધોમાં ઘર્ષણ પેદા કરી શકે છે. હથિયારો અને તલવારો આપવાથી સંબંધોમાં તિરાડ આવે છે. કાંટો અને છરીનો તીક્ષ્ણ વસ્તુઓ જેવો છે એને શસ્ત્રો જેવા છે. આમ તમને કોઈપણ કિંમતે ભેટ તરીકે આપવાનું ટાળવું જોઈએ. અથાણું. કેટલાક લોકો તેમના પરિવાર અને મિત્રોને અથાણું, ખાસ કરીને ઘરે બનાવેલા ભેટ તરીકે આપવાનું પસંદ કરે છે. જો કે વાસ્તુ કહે છે કે તમારે અથાણું ભેટમાં ન આપવું જોઈએ. વાસ્તુ કહે છે કે અથાણું આપવાથી સંબંધોમાં કડવાશ આવે છે. કોઈપણ સંજોગોમાં તમને ભેટ તરીકે કોઈની પાસેથી અથાણું મળ્યું હોય તો શ્રેષ્ઠ છે કે તમે કંઈક મીઠી ભેટ આપી તેને નકારી કાઢો. ઉદાહરણ તરીકે, તમે તેમને ચોકલેટ આપી તેની નકારી કરી શકો છો. વોલેટ અને મિની બેગ્સ. વાસ્તુશાસ્ત્ર સૂચવે છે કે તમારે અન્ય લોકોની વોલેટ અને મિની બેગ ગિફ્ટ કરવાનું ટાળવું જોઈએ. વ્યક્તિએ આ વસ્તુ વ્યક્તિગત રીતે ખરીદવી જોઈએ. તમારે તેમને શા માટે આપવી જોઈએ તેનું કારણ એ છે કે તમે અન્ય વ્યક્તિઓને વોલેટ આપો છો તો તમે તમારી પોતાની નાણાકીય ઉર્જા મોકલો છો, પછી ભલે તે સારું હોય કે ખરાબ. જો કે તે મોટે ભાગે તમારી સકારાત્મક મની ઉર્જા અથવા સંપત્તિ ઉર્જા જે અન્ય વ્યક્તિને ટ્રાન્સફર કરવામાં આવે છે. પાણીથી કંઈપણ. ઘરની સજાવટ. આશ્ચર્યજનક તરીકે સાચું વાસ્તુ જણાવે છે કે તમારે ક્યારે કોઈની ઘરની સજાવટની કોઈપણ વસ્તુ ભેટ ન આપવી જોઈએ જે પાણી સાથે સંકળાયેલી હોય, જેમ કે ફુવારો અથવા માટલીઘર. તમારે આ વસ્તુઓને શા માટે ન આપવી જોઈએ તેનું કારણ એ છે તેમને ભેટ તરીકે આપી તમે તમારા પોતાના ફર્મને અન્ય વ્યક્તિને સોંપી રહ્યા છો.
કર્મ પર પસાર થવામાં નસીબ અને નાણાકીય નુકસાનનો પણ સમાવેશ થાય છે. બીજું કારણ એ છે કે પાણી એક શક્તિશાળી તત્વ છે અને તમે જેને તે આપી રહ્યા છો તે વ્યક્તિએ તે અનુકૂળ પણ હોઈ શકે ન પણ. ત્રીજું, તમે જે વ્યક્તિને વોટર એલિમેન્ટ ગિફ્ટ આપી રહ્યા છો તે તેની પાછળનું યોગ્ય વાસ્તુ પ્લેસમેન્ટ જાણતું હશે કે નહીં. આ બદલામાં વ્યક્તિ પર નકારાત્મક અસર કરી શકે છે. કૃત્રિમ છોડ અથવા ફૂલો. જ્યારે તમે તાજા ફૂલો અને છોડ આપવાનો હંમેશા સારો વિચાર છે. વાસ્તુનો સિદ્ધાંત જણાવે છે કે તમારે લોકોને ક્યારેય કૃત્રિમ ફૂલો અથવા છોડ ન આપવા જોઈએ. આ ભેટો દંગી તરીકે જોવામાં આવે છે અને વૃદ્ધિ અને સ્થિરતાનો અભાવનું પ્રતીક છે. તેની ક્ષણ વસ્તુઓ વાસ્તુ મુજબ છરી જેવી ધારદાર વસ્તુઓનો ભેટ તરીકે આપવાની ભલામણ કરવામાં આવતી નથી, કારણ કે આ પ્રાપ્ય કરનાર અને આપનારને નુકસાન પહોંચાડી શકે છે. છરી અને કાતર જેવી પોઇન્ટેડ વસ્તુ ખરાબ નસીબ લાવે છે અને નકારાત્મક ઉર્જા પેદા કરી શકે છે.